આજે સેવસળ આપણે સોરી સેવ ટામેટાનું શાક બનાવવા કરીએ. સેવ ટામેટા આ ટોમેટો લાવેલો કાલે બજારમાંથી, આ ખોટો બગડી જાય એની કરતાં આપણે સેવ ટામેટા બનાવી દઈએ. કાલે 500 ગ્રામ લાવેલો તે સવારે દાળ બનાવેલી, દાળ મેં નાખેલો, બાકીનો શું તો અમે તો સેવ ટામેટા બનાવી દઈએ. અને 10 રૂપિયાની સેવ લઈ આવીએ, ખીચડી બનાવી છે અને મકાઈના રોટલા બનાવી દઈએ. રોટલી બનાવી દઈએ. ખાવે છે ને રોટલી હા મને ખાવાની જેમ થતી, રોટલા જ ખાવા ત્યાં હવે. કાલે હું રોટલો ખાધો તે અસર લાગ્યો તેમ. રોટલા બનાવ પણ આની મેં સેવ ટામેટા અમે રોટલી જ ચાલશે બાકી. હા તો વાંધો નહીં, રોટલી બનાવ અને ખીચડી બનાવી. નિહારથી આવ્યો આવશે એમ, કારણ કે સવારે રોધેલું પછી અમે રોઈધું નહીં અને ભૂખોથી ના આવે પછી ખીચડી શાક જ બનાવીને ખીચડી બનાવી આવેલી છે એટલે ખાઈ લીધું આવી નિહારેથી આવીને. અને અમે આજે પોની વારતેલો ફુલેવર મેં પોની વાયરું ને 4 કાપી પોની વાયરું મેં પોની વારતેલું આવીને 4 કાપી કપડાં ધોયા બધું જબ્બર કોમ હતું. 2 દાડા કશું કર્યું નહીં એટલે બહાર જ ગયેલો. 1 દાડો સુસ્કાર ગયો રક્ષાબંધન કરવા, બીજે દાડે બિયારણ લેવાય છે એટલે 2 દાડા અમે અમારે કપડાં વધી ગયો ધોવાનો છોડવાનો બધાનો એટલે ત્યાં મેં ગહરી અને એમેથી નવરી નથી. પછી 4 કાપવા જઈ અને મેં પોણી વાર કર્યો. પછી પાછો ઘર ભરી ગયો કે ભાઈ શાકભાજી હોદવા કરી ગયો. સાથે ભીંડા તે કશું નહીં લાગે, 15 ભીંડા તો લાવેલો એટલે આજે નતા કશું તો હા પૂરો દે એમ. તો પછી ટોમેટો હું તો 4-5 સેવ ટામેટા બનાવી દઈએ. દુલામને અમને ખીચડી શાક ખાઈ લીધું છે એટલે હવે અમે કંઈ વઘારેલી ખીચડી ખરા એટલે હવે ખાવાનું એવું મેં કહ્યું આપણે રોટલી બનાવી દઈશું અને સેવ ટામેટા બનાવી દઈએ કંઈ કરીએ છીએ. હવે રોંધીએ અમે. ચાલો કા મિત્રો રોંધીએ. હવે સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે. હવે શાક બનાવી મેં રોટલી શેકું છું અને દીનું રોટલી બનાવે છે અને એની મમ્મીએ પેલું બેસન 4 નાખીને એમ કરે છે દક્ષા. બેસન 4 નાખવા જોઈએ અને મારે રોટલી શેકવાનો વાર આવ્યો છે. ખાઈ લઈએ, ખાઈને પછી દીરુની માસીની ઘેર જવા કરીએ છીએ. અહીંયા બાજુના ગામે છે થઈ અહીંયા આજે ફોન કરતો આવો ને કેમ જઈ આવીએ. ખાઈ હાલ જઈએ એટલે પછી બેસું જરી વાર કલાક પછી આવશું. તે હુરી દુલામને ઓછશે લખશે ને એમ કરશે. જો લે રોટલી બની જાય. ચાલો મિત્રો જમવા ચાલો. રોટલીનું શાક બનાવ્યું છે. આ જો સેવ ટામેટાનું શાક બનાવ્યું અને રોટલી બનાવી અને ખીચડી બનાવી છે. વઘારેલી ખીચડી બનાવી. દીરુમને હારું બિહારથી આવે એટલે એ અમારે એવું જ થઈ જાય. અમે સવાર રોજીએ એટલે પછી 4 વાગે ખૂટી જાય, 3 વાગે અમે સવારમાં ખાઈએ પછી બપોરે કંઈક ખાયા પણ ખૂટી જાય પછી એ 4 વાગે અમારે બનાવવું જ પડે છે. એવું થઈ જાય અને હોય તે બનાવડાવે પછી ગરમ જોઈએ એમ કરીને આવું થાય. એટલે અમારે તો 4 સાડા 4 બનાવવાનું એટલે 5 સાડા 5 આવીને અહીંયા ખાઈ લે પછી પાછું બનાવવાનું. સવારમાં એવું થાય. સવારમાં દીરુને જવાનું ટ્યુશન એટલે સવારમાં રોટલી શાક બનાવવાનું પછી બધાનું પાછું અમે બનાવીએ. પછી વળી આવ્યો એમ કહે છે મારે રોટલી શાક જોઈએ તો પાછું બનાવવાનું. એમ સવારમાં એવું થાય. કાયમ જ અમારે આવું થાય છે. અમને હાવ નિહાર ચાલુ થઈ ગઈ છે એટલે રજા હોય તો આમને જરીક આરામ મળે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. અમે જમવું હોય તો ચાલો. સેવ ટામેટાનું શાક મસ્ત બનાવ્યું છે. આવી રક્ષા બનાવ્યું છે, જોરદાર લાગે છે. તો ચાલો હવે ખાઈ બાઈને પછી જવા કરીએ છીએ અને બેનને ઘેર અમને કાકાની છોરી છે એ જોડે ગો કઈ જવા કરીએ છીએ. જી આવીએ નજીક જ એટલે અમે હું જ જઈએ બેસવા જેવું હોય કે મહેમાન થવું હોય તો હું જ જવાનું. ચાલો તો સવારે પછી તબુરે ખાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. હવે અમે ખાઈ લઈએ. તો ચાલો મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા બનાવી છે. મેં ચા બનાવી દીધી. આ દક્ષા ભેંસો છોડે છે એ વળી દૂધ કાઢી લીધું. દૂધ કાઢીને પછી ભેંસોને એવું છોડવા બાજુ મેં કહ્યું મેં ચા બનાવી દઉં. દીરુને અમને નિહાર જવાનું છે. આજે હવાની નિહાર છે એને. કાલે હું સોમવારની હવાની હતી, આજે મંગળવારે હું હવાની. હવે તો બની એના માટે છે હવાની જન એટલે એને પાછું મેળવા જવું પડશે. તો વારંવારો કદાચ આજે
વહેલો જશે એમ લાગે છે. એને 8 વાગે જવાનું છે. વાણવારો વહેલો નાખી જાય છે. જો એટલે ભેંસો વેરી બંધ મેં ચા બનાવી દીધી. હવે ચા પી લઈએ. ચા પીને પછી મેં દીરુને મેલી આવું ટ્યુશન સ્કૂલ મેં. પછી મારે વાળ હો કપાવવાના છે તે મેં વાળ કપાવતા આવું. તે આપણે બાજુના ગામમાં અમે જઈએ વાળ કપાવવા. કાલે અમે જઈએ વાળ કપાવવા તો એવો ભજન મજીન હતો એટલે નહોતો થયો. હવે એટલે આજે આવી ગયો છે એટલે જી આવું. પછી આવીને પોણી ચાલુ કરવાનું છે ફુલેવર મેં. અને બધું કોમ જ છે જ વળી. આની મેં ગોવાર ઓરવા કહી છે આજે, એટલે ગોવાર ઓર દઈએ આજે. વરસાદ ખેંચાયો છે વરસાદ, એટલે હવે મોટર ચાલુ કરીને પોણી વારવું પડશે. કપાસમાં વારવાનું છે પણ આ પહેલું ફુલેવર મેં પૂરું કરી દઈએ આજે. અને ફુલેવારું ગોવાર ઓર દઈએ. ગોવાર ઓરીને પછી ફૂલે આપણે કપાસમાં પોણી વાળી લઈએ. તો ચાલો મિત્રો, ચા પીવું હોય તો ચાલો. મેં ચા બનાવી દીધી છે. ગુડ મોર્નિંગ મિત્રો. રોટલીનું શાક બનાવીએ છીએ. પહેલું ચા અને નાસ્તો કરીને દીરુજી સ્કૂલમાં. હવે દુલ્હા માટે આ રોટલીને બનાવી દઈએ. બટાકાની શાક ને રોટલી બનાવી આપી છે દુલ્હાને. દુલ્હાને આખા દિવસે નિહાર છે અને દીરુને બપોર સુધી છે એટલે આવતી રહેશે એની. એટલે એને સવારમાં રોટલીનું શાક પેલું નાસ્તો કરી દીધો, ચા નાસ્તો, રોટલીની ચા 1-2 રોટલી ખાઈ લીધી ચા મેં. અને એની જી ટ્યુશન નહીં સોરી નિહારે જી ટ્યુશન મેં રજા છે આજે. અને નિહાર સવારની છે એ આવતી રહેશે. તો ચાલો મિત્રો. અને બીજું મારે એવું થયું છે, મેં અમને દુકાને જેલો દુકાને બસ સ્ટેન્ડ પર, ત્યાંથી મને આ એક જણનું બિલ મળ્યું છે. આ બિલ એટલે આની મેં પૈસા છે આ કેટલા છે એ ખબર નહીં. શાકભાજીનું બિલ છે, કોઈકના ભીંડા છે અને આ નોમ શું લખ્યું છે એ અમારા ગામનું જ છે. પણ હવે આ એક નોમથી 2-3 જણા છે એ તો ખબર પડી જશે. લઈને મારે આલવા જવું છે. હાવું હા ભીંડાનું બિલ છે. પૈસા કેટલા છે એ નહીં ખબર. આ કવર છે. હવે એ આખો બપોર બિચારો મહેનત કરી છે અને ભીંડા તોડાય છે, મજૂર કર્યું છે, એને મજૂરી આલવાની માથે પડે. કારણ કે અમે શાકભાજી કરીએ એટલે અમને ખબર કે બહુ મહેનત શાકભાજી. હા સવારમાં ઉઠીને નીંદો ગોળો પોણી ખાતર વેનવાનું, પાછું બસ સ્ટેન્ડ પર ઉસકીને બાસ્કોલીને વેલવા જવાનું. બહુ મહેનતી મેં શાકભાજીમાં. એટલે આ કવર એને મેં પાછું આલ દેવા કરું છું. હવે એક નોમના 2 કે 3 જણા છે અમારા ગામમાં. અને ગામ મોટું છે એ તો ખ્યાલ આવી જશે. અમને જઉં છું એટલે બસ સ્ટેન્ડ પર કોઈના કોઈને પૂછશે એટલે ખબર પડી જશે. એટલે જે ના લઈ આવું મેં. તો ચાલો મિત્રો, ગોવાર ઓરવા કરીએ છીએ મિત્રો. જોવા ગોવારને ડીએપી ખાતર ભેગું કર્યું છે. ગોવારનું બિયારણ છે આ. અને ડીએપી ભેગું કરી દીધું છે. અહીંથી ઓરવાનું છે. આ બાજુ લીટા કર્યા છે, અહીંથી બીજું કરશું. આ બાજુ એમનું 2 કિલો ગોવાર છે જેટલું ઓરાયેલું ઓરવાનું છે. પછી બાકીનું બીજું શાકભાજી કરી દઈશું. એક પડે કામ કર્યું ગયા 500 ગ્રામનું પણ વાંધો નહીં. હા ચાલશે. આ લાકડું ચાલુ કરી દીધું છે ગોવાર ઓરવા. જો આ લીટી ગોવાર ઓરે છે. પછી આ ઢેફા મોટા મોટા પડ્યા છે એને ઉપર કરોડું માર લઈશું એટલે ઢેફા નીકળી જશે આજુબાજુમાં અને સરીઓ પડી જશે. એટલે દર રહેશે બરોડ એટલે ગોવારે હાર ઉગી જશે. પછી જો હા ઢેફા તો નહીં બહુ મોટા, નાના છે પણ તો એ ઉપર કરોડું મારી દઈએ ને તો સારું થઈ જાય એમ. આપણે ઘરનું લાકડું છે એટલે લાકડાથી જ ઉપર દેવાના અસલ. આટલું ઓરવાનું છે. 2 કિલો બિયારણ લાવેલો છું, જેટલું ઓરાય એટલું. પછી ફૂલેવર રોપી દઈશું, કાં તો રીંગણીઓ રોપી દઈશું, ગમે તે રોપી દઈશું. શાકભાજી જ કરવાની છે હવે જે થાય તે. ફૂલેવર આ બાજુ રોપેલું છે, આ બાજુ થોડુંક રોપવાનું છે. પછી આમાંથી ઓરતી આ બાજુ વધે તો પછી એ બાજુ બીજું રોપી દઈશું.
આ મરચું રહી ગયો છે આપણે, આ રહીને પોણી રેડી દઉં. પોણી વારવાનું છે, પણ હવે આટલાને લીધે 2 ચાસને લીધે આપણે પોણી લાવવાનું અને કદે ડબલે રેડી દઈએ છીએ અમે. આ જો આ મરચું છે, આ ટામેટી છે, આ ગોવારિયા ઉરદી આ બાજુ. પછી આપણે પોણી આવશે એટલે વાર લઈશું. આના લીધે પાછો પાઇપ લાંબો કરવાનો. આ થોડાક 2-3 ચા છે, 3 ચા છે એટલે ડબલે રેડી દઈએ અમે. 2 ભરા 4 કાપી દીધી છે મિત્રો. જુઓ અમે 2 ભરા 4 કાપી છે. સવાર કપડાને હું બધું ધોઈ નાખ્યું, કારણ કે 2 દાડા કશું કોમ નહીં થયું. રક્ષાબંધન કરવા જો આગલે દાડે, બીજે દાડે બિયારણ લેવા જો, એટલે કશું કોમ નહીં થયું. એટલે આજે 4 કાપી. કાલે જો કે બેસન પછી 4 કાપીને મેં નાખી દીધેલી, પણ આજે અમે 2 ભરા કાપી દીધી છે. હજુ તઈ કપાસમાં 4 કાપવા જવા કરીએ છીએ. કપાસમાંથી થોડીક કાપી લાવીએ એટલે નાખશું. પછી બપોરે હો કાપીને થોડીક નાખેલી. હવેથી આપણા આ ઘર પાછળ હોજુથી આવી જાય, અહીંયા હાપ અને હાપ બધું ફર્યા કરે એટલે અહીંથી કાપી લીધી. અહીં હાપ ફરે ને બધું જાતનું ફર્યા કરે એટલે અહીં કાપીને બોંધ જશે. ભાર હવા નાખી દઈએ ઘેર આગળ. પછી હોજે 4 નાખી આલશું. ભેંસોને અમને નહીં નાખવાની, હોજે ઘરમાં બોંધશું એટલે નાખી આલશું. અમને બહાર મૂકી દઈએ. પછી પાછું હજુ ખેતર હો જવાનું છે. ખેતરથી હો એક ગોહળી 4 કાપી લાવીએ અને ખેતર ભણી કપા બાજુ ઓટો મારતો આવીએ, જોતો આવીએ હવે. અને ફુલેવાર મેં પોણી ચાલુ કર્યું છે, તે જાય છે, તે વારીએ છે. એમ તેમ બધું કોમ કરીએ છીએ એક બાજુથી. ઉભરે મેં ઉસકવા લાગું, ઉસકી દીધો જો. ચાલો તાર ઘરની પાછળ છે ને જોર મોટી 4 જઈ. મેં કહું તું આવી કાપી લે, અઘરું વધારે થઈ ગયું છે. હું જે હાપલિયું નીકળેલું તે મય ઘરમાં આવેલું. અમે ખાતર નહોતા જ આવી ગયેલું, નોનું હતું એટલે પાછળ ચોખ્ખું હોય જરી ખારું જો. અને આ પાછો બધો આ કપડો ધોવાનો હતો, ત્યાં બપોર સુધી 10 કપડો ધોયા. અને મેં ફુલેવાર મેં પોણી વારતેલો. હવે ખાતર નાખ્યું ફુલેવાર મેં. હવે ખાતર લઈ આવ્યો, ખાતર લાવીને પછી ખાતર નાખી દીધું. ખાતર નાખીને પછી પોણી ચાલુ કર્યું છે. હવે હજુ તો વાર છે, 5:30 લાઇટ જશે. હજુ વાગ્યા 4 વાગ્યા છે, 3 4 1 વાગ્યા છે હજુ. એટલે કપડાં બધું ધોઈને અસર કરી દીધું છે. હવે ખેતર ભરી જઈએ, એ બાજુથી કંઈક શાકભાજી મળે ત્યાં તોડતો આવીએ. શાકભાજી તો કે ભીડાને લાગી રહ્યું છે, બીજું કંઈ છે નહીં. હે